ma sto dei siamo dove primi a noce, vero? La bouchère. કેટલું બિઝી છે કે so busy. Nice. આવી ખબર નહીં કાંઈ છે પણ બહુ મસ્ત છે દેખાય છે ખતરનાક. હવે અહીંયાથી આપણને વિલ્ડે હોટમાં જવાનું છે આ બાજુ. કમ ઓન લેટ્સ ગો. સાલા અહીંયા બી ચાલે ને તો આપણને આમ થાય કે આપણે એડવેન્ચર પર ચાલતા છે. ખબર ના આમ નોર્મલ સ્ટ્રીટ જેવું કંઈ દેખાય નહીં. કંઈ ને કંઈ નવું એડવેન્ચર કંઈ ને કંઈ આવતું જ હોય. આપણે 3 ટાવર આવી ગયા તે બાદથી જોવા પડશે. આ બી ફોર્ટની આઉટિંગ જ છે ને તેના બાજુમાં આ બનાવેલું છે. બહુ ભારી દેખાશે. પેલી બાજુથી હજુ ખૂબસૂરત દેખાશે. આ છે આપનો 3 ટાવર્સ. અહીંયા અંદર જવાનું મના છે કેમ કે અહીંયા ગવર્મેન્ટના ઓફિશિયલ રહેતા છે. હવે કયા ઓફિશિયલ છે આપણને નહીં ખબર પણ તેના બાજુમાં જ અહીંયા એક પોઈન્ટ છે ત્યાંથી આપણને આખો વ્યૂ દેખાય છે ને આ વ્યૂ જે જો છે તે બહુ એકદમ આપનું કાંઈ કે આપનો સોસ બંધ કરી નાખે એવો વ્યૂ છે. બ્રેથ ટેકિંગ વ્યૂ. જે બી ફોટો લેવા ચાલતા જ હોય નહીં લઈ જાય. સોરી તો ફેમિલી ફ્રેન્ડલી યુટ્યુબ ચેનલ છે બોલાવી. ઓબ્વિયસલી તમે જોઈ શકે કે આ સાઈડનું જે એ છે એ બી આગળ કાસલનો પાર્ટ હતો પણ ઓબ્વિયસલી એ લોકોએ બધું તોડીને બનાવી મૂકેલો છે. એટલે હવે અહીંયા ખાલી એક વ્યૂ પોઈન્ટ રહી ગયેલો છે કાસલનો. તે આપણે જોઈએ વ્યૂ પોઈન્ટ કેવો છે તે. અહીંયા મસ્ત બેસવાનું બી છે. આવીને સિંગ ગાંઠિયા લાવીને બેસી જવાનું મજા આવે બેસીને ખાવાની ને વ્યૂને અંદર લેવાની. બરાબર. આવો વ્યૂ આવે જ. કઈ મરમેડ કે કઈ છે તેનું સ્ટેચ્યુ જોવા ચાલ્યા તો આમાં સ્ટ્રેટ જવા ક્યાં કે ખબર નહીં આ રાઈટ જગા છે કે રોંગ જગા પણ ચાલવાનું મસ્ત દેખાયા કરે. ઉપરથી નીચે જવાનું તો પેલી કેવ ને બધું દેખાયા કરે છે. ફાઇન છે. અરે વાહ લેન તો પ્રોપર જાય કરે ને પ્રોપર ઉપરથી જે ચાલ્યો મરમેડને મળવા મરમેડનું સ્ટેચ્યુ. ને તમે લોકો જ્યારે આવે ને જ્યારે બી લક્સમબર્ગનો આવવાનું મન થાય ત્યારે મેક શ્યોર કરો છો કે ભાઈ આમ તેમ ઘૂસી નહીં જાય. જાક પૂછીને જાક આગળ જાઓ છો કેમ કે પેલું બી જોવાનું હતું તેના બાજુમાં બીહાઈવ હતી તેમાંથી ઘૂસવાની તૈયારી હતી એટલે પણ મેં નહીં ગયો. મેં કહ્યું બીજી બાજુ જોવા દે તો બીજી બાજુ જોયું તો આ દેખાઈ ગયું એટલે આપણે આ જગા પરથી નીચે ચાલ્યા. હવે આની સ્ટોરી છે ને તો મને તજ એને બતાવીશ કે આની સ્ટોરી કાંઈ હતી તે. તો ભાઈ આને કહેવા અને એનું નામ છે મેલ્યુસીના. એ છે ને 1700માં કોઈની સાથે શાદી કરેલી નોબલ મેન સાથે પણ એ એક શરત પર શાદી કરેલી કે ભાઈ આવું હતું મને જોવા સેટરડે. એવરી સેટરડે એ જાતી હતી ક જાતી હતી કોઈને કંઈ ખબર નહીં પડે. તો એ એમ કીધેલું કે સેટરડે તું મને જોવામાં હતો પણ પહેલાંને એમ થયું કે સેટરડે મેં જોતો ખરી એ કાંઈ કરવા જાતો. એ જો જોવા ગયો તો આખી આવી મરમેડના ફોર્મમાં હતી તેવરથી એને છોડી દીધેલો ને પછી તે પાછી મળી નહીં મળી કોઈને ખબર નહીં મળે કહા છે. બરાબર. એટલે આ જે પેઇન્ટિંગ છે તે આર્ટિસ્ટે બનાવેલું છે 3Dમાં 1900માં એના લેજન્ડમાં ઉપર. તો એની શકે આ સ્ટોરી છે. ખાલી વ્યૂ પર વ્યૂ. આજે નહીં નીચે આપણને આપણા ક્લાઉડ દેખાય ઉપરના. અમેઝિંગ.
અહીંયા જે છે એ નીચેનું એ છે